હેલો, માય નેમ ઇઝ ચૌહાણ જ્યોતિબા અને હું સ્ટડી કરાવું છું KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં અને આ છે મારો ફર્સ્ટ યુનિટ અને તેમાં છે સેશન 1. એનું નામ છે સંપૂર્ણ તબીબી નોંધ તૈયાર કરવી. એમાં ફર્સ્ટ આપણે ભણશું દસ્તાવેજીકરણ. દસ્તાવેજીકરણ એટલે શું? દસ્તાવેજીકરણ એ દર્દી સાથે બધી ક્રિયાઓ કરતી વખતે આપણે યુઝ કરીએ છીએ, જેવી ક્રિયાઓ કે નિરીક્ષણ છે, નિદાન છે, નિદાનનું અમલીકરણ છે, મૂલ્યાંકન છે, લેખિત કાનૂની નોંધ છે. દાખલા તરીકે આપણે જ્યારે નર્સિંગ કેર પ્લાન બનાવતા હોઈએ છીએ, નર્સિંગ કેર કરતા હોઈએ છીએ, ત્યારે આપણે દસ્તાવેજીકરણ છે એને ખાસ યુઝમાં લેતા હોઈએ છીએ, જેના કારણે આપણે પેશન્ટની હર એક કન્ડિશનને એક પેજમાં લખવામાં આવે છે અને એ આગળ જતાં ડ્યુટીવાળા લોકોને ઓવરમાં આપવામાં આવે છે. દસ્તાવેજીકરણના હેતુઓ. સેકન્ડ ઇઝ દસ્તાવેજીકરણના હેતુઓ એટલે કે ઉપયોગો. એમાં આવશે ફર્સ્ટ માહિતીની આપ-લે. જ્યારે દર્દીની સ્થિતિ ખરાબ થાય ત્યારે યોગ્ય સ્ટાફ એ તેની સંભાળ લેવી જોઈએ અને એ રિલેટેડ અગર કોઈ દર્દી ક્વેશ્ચન કરે છે તો આપણે એને સારી રીતે આન્સર આપવા જોઈએ. અને દસ્તાવેજીકરણમાં એ બધા જે દર્દીના સાઇન છે, સિમ્ટમ્સ છે, એને સારી રીતે નોંધવા જોઈએ અને એક સ્ટાફે એ બીજા સ્ટાફને દર્દીનો ઓવર આપતી વખતે સારી રીતે સમજાવવા જોઈએ. બીજું છે વળતર. વળતર એટલે કે હોસ્પિટલમાં દર્દીની સ્વાસ્થ્યને અનુલક્ષીને ઘણા વીમા યોજના ફાયદા મળતા હોય છે. તો આ યોજના તેના ખર્ચને સ્પષ્ટ અને સારી રીતે દસ્તાવેજમાં નોંધવામાં આવે છે અને તેમનો ખર્ચ ક્યાં સુધી પહોંચ્યો છે તેનો હિસાબ લગાવી શકાય છે. આ યુઝ છે એક વળતર તરીકે. અને થર્ડ ઇઝ કાનૂની ઉત્તરદાયિત્વતા. દર્દીની સ્થિતિ, દર્દીને આપવામાં આવેલી સારવારને નોંધવામાં આવે છે અને જેથી મામૂલી નિષ્ણાંત એટલે કે ડૉક્ટર પર જ્યારે કાનૂની કાર્યવાહી કરવામાં આવે ત્યારે પ્રૂફ સાથે આ દસ્તાવેજ બતાવવામાં આવે છે. ફોર્થ ઇઝ સંશોધન એટલે કે રિસર્ચ. દર્દીની સ્થિતિ ખરાબ થાય ત્યારે તેના હર એક લક્ષણોની નોંધ અને દસ્તાવેજમાં કરવામાં આવે છે અને દર્દીની સ્થિતિ કઈ રીતે સરળ બનાવી શકાય, દર્દીને જલ્દીથી કેવી રીતે સાજો કરી શકાય, એ માટે દસ્તાવેજના ઉપયોગ થઈ શકે છે. આથી દર્દી માટે સારી એવી મેડિસિન શોધવા માટે પણ આ એક રિસર્ચ માટે પણ દસ્તાવેજીકરણનો યુઝ છે. રોગ નિદાન અને રોગ નિવારણ અનુક્રમ. દર્દી હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારે તેનો રોગ નિદાન ક્રમ લખવામાં આવે છે. આથી જે રોગનું નિદાન અને નિવારણ થાય છે તે ક્રમ પણ જાણી શકાય છે. દાખલા તરીકે હાલ COVID-19ના કેસ નોંધાઈ રહ્યા છે તો એના પરથી આપણે જાણી શકીએ છીએ કે કોવિડના કેસ કેટલા હદે સુધરી ગયા છે અને કેટલા હદે કેસ બની રહ્યા છે. 6 ઇઝ મૂલ્યાંકન. દર્દીની ભૂતપૂર્વ અને હાલની વિગતોને ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કરી ભવિષ્યની ચર્ચા કરી શકાય છે. 7th ઇઝ નિર્ણય વિશ્લેષણ. દર્દીને ખર્ચને નોંધી રાખી આગળની આવક જોઈને દર્દીને શું નિવારણ લાવવું છે, એના હેલ્થને રિલેટેડ શું પૈસા એ ખર્ચી શકશે એ માટે પણ આપણે દસ્તાવેજીકરણનો યુઝ કરી શકીએ છીએ. 8 ઇઝ શિક્ષણ. જુદા જુદા રોગના આંકડાઓ વિદ્યાર્થીને ભણવામાં પણ આવતા હોય છે. આથી આ જો શિક્ષણ માટે પણ આ આંકડાનો અંક દસ્તાવેજીકરણ દ્વારા જ રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. 9th ઇઝ જૂના દસ્તાવેજો. દસ્તાવેજો એ લખાઈ ગયા પછી એ ભૂતપૂર્વ બની જાય છે ને તો પણ તે પ્રારંભિક પરિસ્થિતિ સાથે જોડી ભવિષ્યની તબીબી સારવાર વિશે નક્કી કરી શકાય છે. 10th ઇઝ મહત્વપૂર્ણ આંકડાઓ. દસ્તાવેજો એ ભૂતપૂર્વ આંકડાઓ પૂરા પાડે છે કે રોગ વિશે જે શાળાઓમાં તેમજ અહેવાલ માટે ઉપયોગી બની રહે છે અને બીમારીનો દર કેટલા ટકા છે તે મુજબ આપણે એ આંકડાઓ માહિતી આપી શકે છે. 11th ઇઝ આરોગ્ય સેવા આયોજન. દર્દીની વિગતો એ આરોગ્યને લગતી આંકડાકીય માહિતી આપે છે. આથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આપણે બીજા દેશ સાથે પણ આપણા દેશની સરખામણી કરી શકીએ છીએ અને આરોગ્યનું સ્તર એટલે કે હેલ્થનું લેવલ એ સ્ટેટસ આપણે નક્કી કરી શકીએ છીએ.